ધણીએ મોડેલો શેરડીઓ લીલુડો મળવો એના મનથી મોનેલો આ મળવો મેં બેડીએ હોશે હોશે સ્વીકારી લીધો ભાઈ આ તમારી મોનતા રાખેલી મેં મેરડીએ હવાઈ ઘણી ઘણી સ્વીકારી લીધી આ બંધનમાંથી હું મેરડી તમને મુક્ત કરું છું ગાવ મારા મેરડીના આશીર્વાદ છે ભાઈ
આયા છે એમના જે કઈ દુઃખ હતા એ દૂર થઈ ગયા. જે હૃદયથી મોનેલું એ હૃદયથી ભાવથી વર્તો જે હતો એ પૂરો થયો. તો આ મનથી રાખેલી માનતા પૂર્ણ કરવા માટે આયા છે. પટેલ માનતા સ્વીકારવામાં આવે છે. લો અહીં પકડો, અહીં પકડો, આગળ આલો, તમે આલો, પેલું આલો. રામ માડી એ મારી થોડી તકલીફ છે એટલે ઓળખતા નથી. મારી રામ 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 માં ઈશ્વરભાઈ આવે દયા કાકરાથી મળી માનતા એવી હતી કે કઈ બી જગ્યાએ એમને રિઝલ્ટ ના મળ્યું અને મળે તો આગળવાળા ગોગા મેલડી ધામમાં જ મળ્યું કે મારી માનતા એમના આ ભાઈને ઘરવાળી હતી. મારી 2.5 વર્ષથી અસ્થિર મગજ કહેવાય કે ગાંડા જેવું મારી કે કઈ ફરે કપડા પહેરવાનું ભાન નહીં, હું કરે એ ખબર નહીં મારી. 2.5 વર્ષમાં ગોળા બોપા ઘણું કર્યું, પૈસા બગાડી નાખ્યા, દવાખાના કર્યા, પણ મારી કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને મારી આવી અને માનતા રાખી એમની મનથી એમની ભાવથી કે માં હું મારા મનથી જે બી કરીશ પણ મારા આ ઘરવાળીને સારું થઈ જાય એવી રીતે માનતા લીધી માં. અને 2 જ મહિનામાં મારી એમને ઘરવાળી જે મારી એને કઈ ઠેકાણા નતા, કપડા કઈ પહેરાય, હું થાય, કેમ રહેવું એ કઈ જ ખબર નથી મારી. અને તારા સાનિધ્યમાં આવી અને એમને માનતા રાખવાથી 2 જ મહિનામાં એમને ઘરવાળી સારી થઈ ગઈ છે. તમારી જે 2.5 વર્ષથી જે લઈને રખડતા હતા માં ત્યાં જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું અને એક આશાનું કિરણ એક આગળવાળા વગર મેળવી ધામમાં જ કહેવાય છે એમાં કે કઈ માનતા આસ્થા વિશ્વાસના પુરાવો છે માં. રામ રામ. અને બીજી જ માનતા એમના ઘરની જ છે મારી કે એમના ભત્રીજાને મારી એક ગાંઠ હતી મારી, એ ગાંઠ બી ઓગળતી નથી. એક તારી માનતા લેવાથી માં એ ગાંઠ બી એમને ઓગળી ગઈ છે. તો કોઈ દવાની જરૂર નથી પડી, કોઈ ઓપરેશનની જરૂર નથી પડી. એક આસ્થા વિશ્વાસથી ગાંઠ બી ઓગળી ગઈ છે. એક મોટી માનતા મારી, બે મોટી માનતાઓ કહેવાય. એક આગળવાળા ઉગા મેળવી ધામમાં આવી એમનું સપનું પૂરું થયેલું છે મારા. રામ રામ. કેટલા વર્ષની ગાંઠ હતી ભાઈ? મહિનો 1.5 મહિનો થઈ ગયેલો પણ ફરી થા કરતી. ડોક્ટરે શું સલાહ આપેલી? ડોક્ટરે તો ગોળી આલી પણ પછી કશું થતું નહીં. સારું થયું નહીં. શ્રદ્ધાથી હૃદયથી બોલતા રાખી ગોળ દૂર થઈ ગઈ. અહીં આવીને માનતા લઈ ગયા. બીજા નંબર પર દીકરાની ભાવના જે તકલીફ હતી, અસ્થિર મગજ કામ કરે નહીં, વસ્ત્ર પહેરવાની પણ એને ખ્યાલ નહીં. પટેલ પણ હૃદયથી એને ઓળતો કર્યો પણ માતા પૂછ્યું આનું શું થાય? એ દાડે ગાંધી મંદિરે ચાલતી દીકરા પકડીને આવેલા. પટેલ આશીર્વાદ આલે હારું થઈ ગયું. હે ભાઈ વરા દોડો વર્ષથી આવો અમારી પાસે. ભાઈ પણ દુઃખ તો મટી ગયું. આ દુઃખ મટી ગયા પછી આ ધણી આવતેલા તો ખરા પણ દેવનો વ્યવહાર પૂછ્યો એટલે દુઃખ પાછું ઊભું થયું. મહિના પેલા ફરી પાછા આયા. નજીકના દાડા આયા ભાઈ ફરી 2 દિવસ કીધા કે 3 દાડા પેલા ફરી હતી નથી એવી થઈ જશે. માનતા માટે તું દેવનો હક અધિકાર પૂછી જા. એ દાડે મેં દેવનું શું બતાવ્યું ભાઈ તને? અગરબત્તી કેટલી કરવા બતાવેલી? અગરબત્તી 2 મસાણે મેલડી માનો, સુતુતર માનો, 2 અને ઘરમાં કુળદેવીનો દીવો કરું છું. બરાબર ને? કાલ હવાનો દાડો પૂરો થાય, મંગળવારનો દાડો ઉગે. પેલા દેવના જવાના દેડો હજુ આ મહિના તકલીફ મટી ગઈ છે. 90% માંથી 1% બાકી છે. મંગળવારનો દાડો ઉગે અને મંગળવારના દાડા ઘરની બહાર મસાણી મેરડીનો વ્યવહાર પૂરો કરવાનો. સિકોતર માતાના ઘરની અંદર દાદી સિકોતર માતા વધાઈને બેહાડવાની. તળિયાના દેવને નિવેદવાનો. મંગળવારના દાડા હોજે 5:57 થાય. આ બહેની તકલીફ કાયા માટે મટી જશે. અમારી મેરડી વ્યવહાર બતાવી દેવાની નથી. ભાઈ તમારી મોનતા મેં મેરડીએ હોશે સ્વીકારી. આ મોનતા હારે ઘાસતે વાસ્તે અમારી દીદીના તાલે આખું ભોગ લઈને આવ્યા છો. બધોય મારા મેરડીના આશીર્વાદ. ભાઈ આ ન્યાયના વ્યવહાર આ રીતના દિવસો પતાવી દેજો ભાઈ. અને ખબર ના પડે તો ફોન કરી પૂછી લેજો. ભાઈ સલાહ સૂચન આપજો દીકરા.
મારા મેળવી ભાઈ જેનું જગતમાં કોઈ નહીં તેની હું મેળવી છું મારી જેનો ભાવ મારા પ્રત્યે ચોટો છે એનો ભવનો મેળો ભાગનારી માતા છું મારી હું કહું છું આમાં બોલી બોલીને બનાવનારી માતા છું માં કહું છું તમારો ભાવ હોય તો તમને ભેળી જનારી માતા છું બરાબર એ મારી માતાનું સન્માન કરી મારી મોટા તો કરી પણ હારે હારે સેવકોનું સન્માન કરવા માટે એ ભાઈ કેસ લઈને આવ્યા છે સેવકો માટે એ પટેલ તો મારી તું તો આટલી સેવા હમણાં મારા પર આશીર્વાદ આપું જ છો એ પણ માં એના સેવકો પર અડીખમ ઉભા હોય છે સેવકો માટે પટેલ એ ગાગરવાળા ધામની માલિકા જેટલા પણ સેવકો છે એમના માટે કેસ લઈને આવ્યા છે હા મારી બીજા દર્શન કરી લેજો બેઠા એ દર્શન કરી અને આ બાજુ ચાલો આ બાજુ ઉતરવા હે ને આ બાજુ આ બધી મોનતા મનથી રાખેલી કે એ કીધેલું ભાઈ ના ના કોઈ નહીં કે જાતે મનથી બોલેલી બાકી અહીંયાથી કોઈને કઈ કહેવામાં આવતું નથી આજ ભંડારો પણ ધણીએ કરાવડાવે તમારું દુઃખ મટી જશે તો વાતે ગાતે ડીજે લઈને આવીશ એ તારી પાસે થાય છે મારી શક્તિ પ્રમાણે એટલો ખર્ચો કરીશ હું ખર્ચો નથી કરાવડાવી પણ ધણીએ મનથી બોલે કમા આવનારી પબ્લિક હું જમાડીશ તો આજનો ભંડારો એમના તરફથી હતો મેં મેરડીએ લખી લીધો મારા રોમે લખી લીધો અને આ મોનતા મેરડીએ હોશે હોશે સ્વીકારી લીધું જાઓ મારા મેરડીના આશીર્વાદ લાવ દર્શન કરો બીજા ઉભા થઈ જોડો દયાળ કાકા ગોધરા ગોધરાથી આગળ દયાળ કાકડા લેજો આશીર્વાદ આજે હો તમારી માતા પૂરી થઈ નાઈટનો પ્રોગ્રામ થશે આજે 4-5 વાગ્યાથી ગાડી ચાલુ થશે રાત્રે 12 વાગ્યા સુધી માઇકમાં સલાહ આપી દો ભાઈ ગાડી ટાઈમ આજ રહેશે હો બદલાઈ ગઈ આ બાજુ આવજો આ બાજુ આવજો આગળવાળા ગોગા મેલની ધામથી ખાસ સૂચના કે ગાદીનો સમય જે આપણે આજનો હતો કે 4 થી 12 નો જ એ જ રાબેતા મુજબ આવતા રવિવારનો બી રહેશે તો ખાસ નોંધ લેવી આવનાર ભાવિ ભક્તોને ખાસ જણાવો આજુબાજુમાં બી જણાવી દેવું સોશિયલ મીડિયાથી જે બી દેખતા હોય જે બી જેને ખબર ના હોય એને બી કહી દેવું એટલે 4 થી 12 નો જ રહેશે ગાદીનો સમય એટલે માં એટલે આટલા વાગે જ આવો ભાઈ પટેલ દરેક ભક્તો જણાવવામાં આવશે કે સમય હવે દિવસનો અને ગરમી પડી રહી છે વધતી ગરમી ધ્યાનમાં રાખી દરેકે વિચાર કર્યો કે હવે ગાદીનો સમય નાઈટનો રહેશે પણ ગાદી આવતા પહેલા અહીંયા જે મોબાઈલ નંબર આપવામાં આવ્યા છે યુટ્યુબ પર પણ મૂકવામાં આવ્યા છે પટેલ અહીંયા બોર્ડ પર મારવામાં આવેલા આગળ પણ બોર્ડ પર મારેલો છે ના હોય તો મોબાઈલ નંબર લઈ જુઓ અને રવિવારે આવતા પહેલા એકવાર કોન્ટેક્ટ કરી લેવો એટલે કદાચ વરસાદ વંટોળ જેવું હશે તો ગાડી બ્રેક રહેશે ભાઈ કેમ કે બેસવામાં તકલીફ પડીએ કેમ ભાઈ રામ રામ માં મીનાબેન આયા વાલૈયાથી મળી આ બેન એમ કે મને 5 વર્ષથી એક છાતીના ધબકારા વધી જતા મળી દવાઓ કરવા છતાં બી મને રાહત નથી થતી ત્યાર પછી દવાઓનો સાથ લીધો ના મળી રાહત થઈ એટલે ભુવાઓનો સાથ લીધો માં પણ તઈ બી રિઝલ્ટ ના મળ્યું ત્યાર પછી આ બેન આગળવાળા ગોગા મેલની ધામમાં આયા અને આજથી 11 મહિનાથી આવતા છે મારી જે 5 વર્ષથી જે દુઃખ લઈને પીડાતા બેન બધે જ રખડી ચૂક્યા પણ કઈ જગ્યાએ એમને રાહત ના મળી ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માનતા રાખી કે માં હું દૂધની બોટલ અને ચોકલેટનું પેકેટ માં હું તને માનતામાં ધરાવી દે પણ મને મટી જવું જોઈએ મારી 5 વર્ષની બીમારી તે મારી 6 મહિનામાં ગાયબ કરી દીધી તો માનતા પૂરી કરવા એમાં રામ રામ શ્રદ્ધાનો મોટામાં મોટો પુરાવો દીકરા જે 5 વર્ષથી હૃદયના ધબકારાની બીમારી હૃદયના ધબકારા વધી જતા દવાખાનામાં જવા છતાંય ડોક્ટરની ટ્રીટમેન્ટ લેવા છતાંય સારું થયું બધે મંદિરે ભૂએ ફરવા છતાંય સારું થયું પણ આગળવાળા ધામમાં આવવાથી ખાલી એક ચોકલેટનું પેકેટ અને એક દૂધની બોટલની માનતા રાખવાથી 5 વર્ષનું દુઃખ મટી ગયું શ્રદ્ધા અને વિશ્વાસ મેળવી તમારા ગમે એવા ધારા કે મારા મેળવી રામ રામ માં
દામોદથી રમેશભાઈ આવે મારી આ ભાઈના ઘરમાં નાની મોટી તકલીફો રહેતી હતી મારી ઘણા સમયથી માં, અને ત્યાર પછી આગરવાડા ગોગા મેલડી ધામમાં આવ્યા અને તારી જોડે સલાહ સૂચન લીધું મારી, અને દેવનું જેમ પૂછતા તેમ બતાવી એમ કરતા ગયા મારી, અને એમના ઘરમાં એમના કુટુંબમાં બધી રીતે સારું લાગવા માંડ્યું. એટલે મારી આ ભાઈ માનતા લીધી કે માં તારા ધામમાં આવી અને મારા ઘરમાં સુખ શાંતિ જેવું લાવવા મળ્યું છે, તો મારી આ બધું સારું થઈ જાય તો એક આ નાગદેવનો હું આકાર ચાંદીમાં હું તને ચડાવે અને દૂધની બોટલમાં હું મારા મનથી રાખું છું, મારા ભાવથી રાખું છું. માનતા તું તને ચડાવે પણ મારા ઘરમાં જે સુખ શાંતિ થઈ છે તો આગળનો બી તું જે વ્યવહાર પડ્યો છે માં તું બતાવી દેજે, જેમ બતાવતી આવી એમ આગળનો બી પૂરો કરી આવજે કે મારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય માં. આ માનતા પૂરી કરવા આવ્યા મારા હમણાં. મોનેલી મોનતા મેં મેલડી હવાઈ સ્વીકારી લીધી છે મારા મેલડી રામ રામ માં. ઉંબેર થી સંગાડા ઈશ્વરભાઈ આવે મારી એમના ઘરવાળી મારી 2 થી 3 મહિના પહેલા મારી મગજનું અસ્થિર થઈ ગયેલું, મગજ કામ કરતું નતું. ત્યાર પછી એમના આ બેનના મમ્મી પપ્પા અહીં સાનિધ્યમાં આવતા હતા મારી, એટલે અહીં સાનિધ્યમાં આવી એમની યથાશક્તિ પ્રમાણે માનતા રાખી કે માં આગળવાળા ગોગા મેલડી ગામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે મારી, પણ માં એમાં હું યથાશક્તિમાં તુવેર દાળ અને ચોખા હું મારે આપે પણ મારી દીકરીને સારું થઈ જવું જોઈએ એમ કરી માનતા લીધી માં. પણ એમની દીકરીને સારું થઈ ગયું. ત્યાર પછી એમના ઘરવાળાએ મારી કચ્છમાં કામ કરતા હતા તૈયારી બી એમણે આગળવાળા ગોગા મેલડી ગામમાં અન્ન ક્ષેત્ર ચાલે તેમના માટે ચોખાની માનતા માનેલી. તો બે માં એમના સાસુ સસરાની એમના જમાઈની ત્રણેયની માનતા તે પૂરી કરી મારી. એમને આ દીકરીને બી સારું થઈ ગયું છે, જે અસ્થિર મગજનું કામ નતું કરતું એ કામ કરતા થઈ ગયા. માનતા પૂરી કરવા મારા અમારા આ તાલાસી મારા રોવે બધાને તો આ તાલીથી દરેકની માનતા વધાવી એ તમારી ફરજ છે. પટેલ દીકરી 3 મહિનાથી અસ્થિર મગજ હતું, ભાવ જેવો દીકરા પટેલ તો માતાજી તારા સાનિધ્યમાં અંધ ક્ષેત્ર ચાલે છે, એ ભંડારો ચાલે છે, એ ભંડારામાં અમારી શક્તિ પ્રમાણે અમે દાળ ચોખા હાલની તકલીફ પટી ધણીની મોનતા મેં મેલડી હવાઈ ઘડી સ્વીકારી લીધી. જાઓ ભાઈ મારા મેલડીના આશીર્વાદ, મારો ગોળ મારો મેલડીનો રોમ આઠે પોર આનંદ કરાવે અને મારો ગોળ તમારું ગાડું જીવનનું આગળ લઈ જાય એવા મારા મેલડીના આશીર્વાદ. કુળદેવી સદાય તમારી સાથે તમારી કુળનો જીવ રખવાડા કરો. અહીંયા સીધા ઉતરી જાઓ. ગામડામાં મગનભાઈ આવે સંતરામપુરથી મારી એમના ઘરવાળીનું મગજ કામ નતું કરતું એવું કે છે મારી કે 2 મહિનાથી તમા તારી માનતા લેવાથી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને માનતા લીધી. એ જ દૂધની બોટલમાં એમના ઘરવાળીને મારી મગજ કામ કરતું થઈ ગયું અને સારી રીતે કામ બી કરે, ઘરનું બી કામ કરે તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ. રામરામમાં ચંચેલાવથી વર્ષાબેન આવે માં મારી આ બેનને પેટમાં અચાનક દુખાવો ને એવું બધું ઉપડેલું દવાખાને ગયા મારી, અને ત્યાર પછી જાય જઈને ડોક્ટરે રિપોર્ટ કર્યો. ડોક્ટરે એવું કીધું કે થાઇરોઇડની બીમારી છે. તો આ બેને દવાખાનામાં રહીને માં આગળવાળા ગોગા મેલડી ધામની માનતા લીધી કે માં ડોક્ટર થાઇરોઇડ કહે છે પણ થાઇરોઇડ ના આવવું જોઈએ અને મને સારું થઈ જવું જોઈએ, રિપોર્ટ બી નોર્મલ આવવો જોઈએ. તો બેને 5 કિલો ખાંડ અને દૂધની બોટલ અને ફૂલ આવવાની માનતા રાખી માં, અને દવાખાનામાં રહી ખાટલા પર બેસીને તને યાદ કરી. અને ત્યાર પછી ડોક્ટર આયા અને રિપોર્ટ કર્યો તો ડોક્ટરે એવું કીધું કે કઈ બીમારી નથી અને નોર્મલ રિપોર્ટ છે. તો માં એક આસ્થા વિશ્વાસ અને પુરાવો એક આ કહેવાય માં રામ રામ. કલાક 2 કલાકમાં રિપોર્ટ ભરી જતો હોય તો એમનો ભાવ કેટલો હોય મારો મેલડીનો અને શક્તિ કેટલું હોય. દવાખાનામાં ગયા અને ડોક્ટરનો રિપોર્ટ કરાયો, ડોક્ટરે સલાહ આપી કે થાઇરોઇડ છે, એ મોટામાં મોટો રોગ કહેવાય દીકરા પટેલ, થાઇરોઇડની બીમારી. અને દવાખાનામાં ખાટલામાં બેઠા બેઠા મને માતાને યાદ કરી કે મારા ડોક્ટરે હમણાં થાઇરોઇડ કીધો અને બીજી વાર આવે એટલે રિપોર્ટ ભરી જવો જોઈએ. એ પટેલ ડોક્ટર આવે એટલે શું કીધું તમને? નોર્મલ નોર્મલ, આવા કોઈ તકલીફ જેવું છે નહીં મળી. આવી ડોક્ટરે સલાહ આપી. માનતા રાખ્યા પછી ડોક્ટર આવીને તમને ફરી બીજું બોલી ગયું. ડોક્ટર બીજું બોલવું જોઈએ ભાઈ, એ મેં બોલાવડાવ્યો. કોમ મેં મેલડીએ કર્યા છે. જાઓ તમારી મોનતા મેં મેલડી હવાઈ ગણેશ શુક્ર મારા મેલડીના આશીર્વાદ લો. રામ રામમાં રાયસિંહભાઈ આવે મારી સંતરામપુરથી મારી આ ભાઈ એવું કે છે કે એમના ઘરવાળી મારી 5 વર્ષથી કે એવી પીડાતા બીમારીમાં કે દવાખાને જાય તો ડોક્ટર જુદા જુદા રિપોર્ટ આલે. કાં તો એમ કે પેટમાં ભરું થઈ ગયું છે,
આ બીજી બાર જાય તો બીજો રોગ બતાવે માડી, ત્યાર પછી ભુવાવાળી કરાવી તો બી કઈ રિઝલ્ટ ના મળ્યું, અને આ ભાઈ એના મોડે એવું કે આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યો અને મારો નંબર તો હજુ આવ્યો નથી માં, પણ મેં માનતા રાખેલી છે મારી કે માનતામાં હું જે 5 વર્ષથી પીડાઉં છું મારા ઘરવાળી લઈ જઈને કે મારી લગભગ ત્રીજા જ રવિવારે જે 5 વર્ષનું દુઃખ હતું મારી એ દુઃખ આખું ગાયબ થઈ ગયું. એ આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને મારી એમને જે નતું મળતું, જે રિઝલ્ટ નતું દેખ્યું એ રિઝલ્ટ આગળવાળા ગોગા મેલડી ધામમાં આવી અને મળ્યું છે. અને માનતામાં એમને આગળવાળા ગોગા મેલડી ધામમાં અન્નક્ષેત્ર ચાલે છે તો મારી 5.25 કિલો ચોખાની માનતા રાખેલી મારી તો માનતા પૂરી કરવા આવ્યા મારા રામ રામ. એમથી મોટામાં મેલડી હવાઈ ઘડી સ્વીકારી લીધી. પટેલ તો 5 વર્ષનું દુઃખ, ડોક્ટરના રિપોર્ટ અલગ અલગ, થાકી ગયેલો ધણી, ભૂવથી થાકી ગયો, ડોક્ટરથી થાકી ગયો, પણ કોકના કીધાથી માર્ગદર્શન આપવાથી આગળવાળા ધામ સુધી પહોંચ્યા. ખાલી અંશમાં ખાલી 5.25 કિલો ચોખાની માનતા રાખી, એમાં મેં મેળવી આ 5 વર્ષ ગોળ ગોળ રિપોર્ટ ફરતા મેં મેળવી હારા કર્યા. જાઓ મારા મેળવીનો ભગવાન ખમા કે છે, તમારી કુળદેવી સિરાય મારા રખવાડા કરાવો, મારો મેળવીનો ભગવાન કે છે મારા મેળવીના આશીર્વાદ દે. તમે હસતા હસતા જાઓ, મારી અભી રાસા તમે રોતા આવો ને હસતા જાઓ. જાઓ મારા મેળવીના આશીર્વાદ. રામ રામ માં. રામ રામ. એવું રોમ રોમ ઘેર બેઠા બોલ બોલ કરી દે, સાંભળવા આવીશું બે. હા રામ રામ માં. સાધુભાઈ હવે અમલી ખેડાથી મારી આ ભાઈની માનતા એવી હતી કે મારી 5 વર્ષથી ઘર કરવાનું સપનું જોતા હતા ભાઈ, પણ મારી એમનું સપનું અધૂરું જ રહેતું મારી કે કઈ જગ્યાએ એમને પૈસાનું સેટિંગ નતું થતું મારી. 5 વર્ષથી ઘણું રખડ્યા મારી, પણ કઈ જગ્યાએ એમને રિઝલ્ટ ના મળ્યું. ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને આ ભાઈ એમ કે મારી ખાલી 3 જ રવિવાર ભરવાથી જે 5 વર્ષથી મને ઘર નતું થતું એ ઘર બી આયોજન કરી દીધું, લોન નથી મળતી એ લોન બી થઈ ગઈ માં, અને લગભગ 10 વર્ષથી દારૂ પીતા હતા એ વ્યસન બી છૂટી ગયું છે મારી. તને 3 મોટી માનતાઓ કહો તો બી ચાલે કે માં આગળવાળા ગોગા મેલડી ધામમાં કે કઈ માનતા પૂરી નહીં થતી એ એક આ માનતા પરથી જાણવામાં આવે કે 3 માનતાઓ ભાઈની કે દારૂ છૂટી ગયો, કે 5 વર્ષથી જે ઘરનું સપનું જોતા હતા કે આ 3 રવિવારમાં ઘર બી ચાલુ થઈ ગયું, ઘર બી ખાસું કામ આવી ગયું, લોન બી મંજૂર થઈ ગઈ છે, તો આ માનતા પૂરી કરવાયામાં. અને માનતામાં તમને યથાશક્તિ પ્રમાણે ચોખા અને તુવેરની દાળ માનેલીમાં અન્નક્ષેત્રમાં તો માનતા પૂરી કરવાયામાં. રામ રામ. 10 વર્ષથી જે દારૂનું વ્યસન કરતેલા એ 10 વર્ષનું નિષેધ વ્યસન છૂટી ગયું. એમનો અર્થ હતો કે 5 વર્ષથી ઘર કરવાનું, અત્યારે ઘર થતું નહીં, પણ રવિવાર ભરવાનું ચાલુ કર્યું, ત્રીજા રવિવારથી કામ ચાલુ થઈ ગયું. એટલે હું માતા એવું કહું છું દરેક કે નંબર તો હું જોતી જ નહીં પટેલ. એવું ના બધા નંબર આવે તો આપણા ઘર સારું થાય ના, અને આવવાનું તો ચાલુ કરો બોલો પટેલ. આગળ મારા મેળવી જોવાનું. જાઓ મારા રામ રામ માં. ડિંગલવાડાથી સુરેશભાઈ આવે મારી માનતા એવી છે કે કોર્ટ કેસ બાબતની છે મારી કે માં આ ભાઈને કેસ આમના પક્ષમાં નતો તો એ મારી છાટા આમના પર ઉડ્યા એવો કેસ હતો મારી, કોર્ટ કેસ કે લગભગ 10 વર્ષ જૂનો મારી. એમના કોર્ટમાં મુદત પર મુદત આવતી હતી. ત્યાર પછી આગળવાળા ગોગા મેલડી ધામમાં આવ્યા અને મારી જે નજીકના દિવસો કહેવાય તો ચાલે મારી કે 15 દિવસ જ થયા અને માનતા રાખે કે 10 વર્ષના કોર્ટનો ચુકાદો નતો આવતો માં, એ 10 દિવસમાં તારી માનતા લેવાથી કોર્ટનો ચુકાદો એમના પક્ષમાં આવ્યો તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ભાઈ તારા માતાના ગુણગાન ગાયા હોય એનો કદી માતા તને સુરતી. જાઓ મારા મેળવીના આશીર્વાદ. તમારી મેળવી તમે માતા. રામ રામ માં. રમીલાબેન આવે લોંજાના મોવાડાથી મારી 5 વર્ષ જૂની ડાયાબિટીસ મારી આ બેન ને કે ડાયાબિટીસ ગોળી ખાય તો કંટ્રોલ થાય એમાં, પણ માં તારી આગળવાળા ગોગા મેલડી ધામની માનતા 2 દૂધની બોટલ લેવાથી ડાયાબિટીસ કંટ્રોલ થઈ ગઈ અને ગોળી બી જે 5 વર્ષથી ખાતા હતા એ ગોળી બી બંધ થઈ ગઈ. ત્યાર પછી આ દીકરાને અચાનક રાત્રે 12 વાગે બ્લડ પડે મારી મોઢામાં છું તે માં તને બી રાત્રે યાદ કરી કે માં આ બ્લડ બંધ થઈ જવું જોઈએ, તેમ કરીને માં ચોખાની માનતા રાખી હતી એમને તો માં એ લોહી બી બંધ થઈ ગયું. બે માનતાઓ પૂરી થઈ માં, માનતા પૂરી કરવાયા. કેટલી માનતા રાખી બોટલ ની? 10 કિલો ચોખા હતા. અને દૂધની બોટલ દૂધની બોટલ મટી ગયું, સારું થઈ ગયું. દીકરાને મોઢે ખૂન પડતું એને સારું થઈ ગયું. જાઓ મારા મેળવીના આશીર્વાદ. તમારી માતાને માતા શીખવાડી ભાઈ. રામ રામ માં. બટાકવાડાથી રમીલાબેન આવે માં
માં આ બેન એમ કે મારા ઘરમાં કોઈ બી બાબતે શાંતિ જ નથી માં, કશી રીતે સારું જ નતું લાગતું માં આટલા વર્ષોમાં, પણ આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવી પહેલા મહિનામાં, એટલે આજથી 4 મહિના પહેલામાં કે માં આવી, એટલે આ ધામમાં આવ્યા પછી મારા ઘરમાં મેં નતું જોતું એ બધી રીતે સારું થઈ ગયું, છોકરો કમાવાનો હતો એ બી કંઠે થતો થઈ ગયો માં, અને જે બીમારી હતી જે તકલીફો હતી એમાં બી રાહત થઈ ગઈ છે. તો મારી 4 મહિનામાં મેં ઘણા વર્ષો નથી જોવા મળ્યું એ આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવીને જોવા મળ્યું. તો મારી આ બેન એમની યથાશક્તિ પ્રમાણે આગળવાળા ઘોઘા મેલડી ધામમાં હવન ક્ષેત્ર ચાલે તો ચોખા અને તુવેર દાળની માનતા રાખેલી, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. પટેલ જે કહેતા હોય કે આગળવાળા આવાથી શું મળે છે, તો આ મળે છે. એ પટેલ આ સાંભળો છો, એક રૂપા મળે છે. તો શંકા વગર આ બધોને બોલાવીને આશીર્વાદ ને આલે, ખમા ખમા આશીર્વાદ સારું થઈ જશે, પણ આ બધોએ મનથી મોનતાઓ રાખી છે, એ મોનતાઓ પૂરી થાય છે. એટલે જો હમણાં કર્યા છે તમારા નહીં થાય, 1000% થશે. પણ વિશ્વાસથી હૃદયથી ખાલી ઓળખો તો કરજો જ ખરા. રામ રામ માં સુમિત્રા બેન આવે ભટકવાડાથી મળી. આ બેન નું દુઃખ એવું છે કે 35 વર્ષ જૂનું મળી કે આ બેન દુઃખમાં કાઢ્યા કે આ બેન એવું કહેવા માંગે કે માં હું 35 વર્ષથી કે ખેતની બીમારી મળી, કે ખેત એવી આવે કે હુકાઈ જાય 15 દિવસે બાનમાં આવું માં, આ ડોક્ટરો ના જ પાડ દે કે ના બચે એવી, એવા મારી 35 વર્ષ કાઢ્યા માં, દુઃખમાં કાઢ્યો, ત્યાર પછી છોકરામાં કાઢ્યા મારી, કોઈ બી જગ્યાએ હરખાઈ માં ઘરમાં બધી રીતે તૂટી ગયા મારી, ભૂવા કરી દવાખાના કરી પાતરી હોય હું ના કર્યું હોય, મારી ઘર બી ખરાબ થઈ ગયું આખું એમને. તો પછી આગળવાળા ઘોઘા મેલડી ધામમાં એમને માહિતી મળી માં કે માં આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવી અને એમને માનતા રાખી કે માં હું યથાશક્તિ પ્રમાણે મારી શક્તિ છે એટલે હું હવે 5 કિલો ચોખાની માનતા રાખું માં, પણ જે 35 વર્ષથી હું જે પીડાવું છું એ દુઃખમાં રાહત મળી જોઈએ. મારી 35 વર્ષનું દુઃખ તે મારી 4 મહિનામાં ગાયબ કરી નાખ્યું. મારી જે 35 વર્ષથી જે ડોક્ટરો ના કરી શક્યા, ભૂવા ના કરી શક્યા, એક આગળવાળા ઘોઘા મેલડી ધામમાં આવી અને એમને જે રિઝલ્ટ મળ્યું છે મારી કે માં એક આ દાખલો કહેવાય આસ્થા, વિશ્વાસ અને શ્રદ્ધાનો. આ 35 વર્ષ જૂનો મારી આગળવાળા ઘોઘા મેલડી ધામ જ કરી શક્યા મારી, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. શ્રદ્ધાનો વિશેષ મોટો દાખલો દીકરા. 2 વર્ષ કે 5 વર્ષનું દુઃખ નહીં પટેલ, 35 વર્ષનું દુઃખ. 35 વર્ષનું દુઃખ હોય તો ઘરમાં શું ના કર્યું હોય પટેલ? પહેરેલા વસ્ત્ર પારકા થઈ જાય. દુઃખમાં જેને દુઃખ પડે હોય એને વેદનાની ખબર પડે દીકરા. પટેલ 35 વર્ષનું દુઃખ દીકરી કેવા માંગે કે માં ખેત એવી કે 15 દિવસે બોનમાં આવું, ડોક્ટર ના પાડે, ભૂવા કર્યા, પણ હવા 5 કિલોની માનતા રાખી ચોખાની. કેટલા સમયથી આવું દીકરા તો મારી પાસે? પહેલા મહિના 24 તારીખથી હું અહીં આવું છું. સારું થઈ ગયું દીકરા? સારું થઈ ગયું. મારા દીકરો મને નહીં માનતો. કોની તારો દુઃખ ગા, પેલા તારો દુઃખ ગા, પછી તારા દીકરાની વાત કર. તારા 35 વર્ષનું દુઃખ મટી ગયું કે નહીં મટી ગયું? મટી ગયું માં. હે મને અચાનક સાથે પકડાઈ ભલે મારા મેરડીના આશીર્વાદ. તારો દીકરો બાળકો છે, પોતાનો કરવાની જવાબદારી મારી મેરડીની. અમારા મેરડીના આશીર્વાદ 11 દડા પેલા હોમાંથી ફોટો થશે. અમારા મેરડીના આશીર્વાદ. રામ રામ માં મીરાબેન આવે ખજૂરીથી મારી. આ માનતા એમના ભાઈ માટે રાખેલી, એમના ભાઈને મારી ઘર હતું મારી, પણ છાયો મારી એટલે કે છાપરાના ઉપર છાપરા ઢાંકવા માટે એમની વ્યવસ્થા નથી થતી માં, એટલે બેને એમનું દુઃખ ના ધોવાયું માં, એટલે મારી એનું દુઃખ બેને ના ધોવાયું અને બેનનું દુઃખ તને ના ધોવાયું મારી, એટલે મારી તું ટોપોકી એના ભાઈને ઘેર, અને એના ભાઈને જે ખાસા સમયથી ઘર ઉભું હતું મારી, પણ ઉપર ઢાંકવા માટે વ્યવસ્થા નથી, એટલે બેને 5 જ દૂધની બોટલની માનતા લેવાથી માં એમના ભાઈનું જે છાપરાનો જે છાયો કરવાનો થઈ ગયો, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આ મારું મોટું બે ઘેર છે. રામ નામનું લેખન, રામ નામના પટેલ જાપ કરવાથી હું મેરડી પ્રસન્ન થઉં છું. અને આ દીકરીએ એટલી બુકો 5 બુકો ભરી એ ભાઈ મારા માટે સંતાન માટે. જા ચાલુ રાખજે એક તજના પટેલ. 1 મહિનો અને 1 તારીખ દાડામાં હાલ તારું બોના જેવું બોને દુકાનની ચોક્કસ મારી. રામ રામ માં
દયાળથી ભલાભાઈ આવે માં મારી એમના દીકરા માટે માનતા રાખેલી કે એમના દીકરાને મારી સગપણ નતું થતું અને એના માટે લગ્ન અટકતું મારી 1 વર્ષથી મારી સફળતા પણ તે જગ્યાએ થતું નતું. ત્યાર પછી આ ભાઈ આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા અને માનતા લીધી કે માં દૂધની બોટલની માનતા રાખો પણ મારા દીકરાનું સગપણ થઈને લગ્ન બી થઈ જવું જોઈએ. તો મારી આગલા વર્ષમાં ના થયું પણ આ વર્ષમાં માનતા લેવાથી એમના દીકરાનું લગ્ન થઈ ગયું છે. માનતા પૂરી કરવા એમાં રામ રામ. રામ રામ માં મુકેશભાઈ આવે મારી એમના ઘેરથી ડોક્ટરે એવી દવાખાના દાખલ કરેલા કે મારી ડિલિવરી માટે. તો માં ડોક્ટર સમય પર સમય આવતો હતો કે માં આટલા કલાકમાં થઈ જશે, રાહ જો પણ આખી રાતો જતી રહી મારી. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા રાખી. માનતા લેવાથી એમને એ ડોક્ટર કલાકો પર કલાક આવતો હતો મારી. ત્યાર પછી માનતા લેવાથી તૈયારીમાં ખુલાસો થઈ ગયો. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. ઘેરી નાખો પેલા. રામ રામ માં મનસુખભાઈ આવે વાલૈયા છે મારી. આ કાકાએ એમને દીકરી માટે માનતા રાખેલી કે એમને દીકરી મળી 4 મહિનાથી આજકી એવી આવતી કે મારી આ કાકા એમ કે આટલા એરિયામાં કોઈ બાકી રહેવા દીધું નથી મેં કે કોઈ જગ્યાએ આ દીકરી લઈ ફેરા બાકી નહીં રહ્યું મારી પર એને કોઈ સમાધાન જ ના મળ્યું. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા. મારી નંબર તો હજુ આવ્યો નથી પણ 3 રવિવાર ભરવાથી આ મારી દીકરી બધું સારું થઈ ગયું છે. તો મારી એમની યથાશક્તિ પ્રમાણે ચોખા 2 કિલો તેલ, તુવેર દાળ એમ કરી મારી યથાશક્તિ પ્રમાણે અન્નક્ષેત્રમાં એમને આપેલું છે. તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. કે ભાઈ કેટલા સમય તકલીફ હતી દીકરા? 4 મહિના. 4 મહિનાથી. હવે બુઓ પાસે ગયા, દોરા બોજ્યા, વાયડ કર્યું, મેં દોરો બોધ્યો ભાઈ, મેં વાયડ કર્યું, મેં માથે હાથ મેલ્યો લખી. તો જે તે માનતા રાખવાથી મટી ગઈ. આ તમારી શ્રદ્ધાના, મારી મેરડીના ગાદી પર હયાતના પુરાવા છે. મારા મેરડીના આશીર્વાદ અને મારો મટાડેલો દુઃખ પાછું ના થાય. આ મારો મેરડીનો ભગવાન કહે છે. જય મારા રામ રામ માં વાવડી થી વિનોદભાઈ આવે માં મારી આ ભાઈ ને લગભગ 6 મહિનાથી પૈસા અટકાયેલા હતા અને મૂડી મોદી હતી મારી 2 લાખ રૂપિયા. સામેવાળી પાર્ટી આપતી નથી. તો માં આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી આ ભાઈએ. તો મારી માનતા લેવાથી 1,50,000 રૂપિયા આવી ગયા છે. એ ભાઈ જાતે કે છે 50,000 બાકી છે. તો સામેવાળી પાર્ટી એવું કે હું આપી દે અને તારી માનતા લેવાથી મારી તેમના પૈસા સામેથી પાર્ટી આપી ગયા છે. તમારી માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં પ્રકાશભાઈ આવે મારી MP મધ્યપ્રદેશ થી મારી આ ભાઈ એમ કે હું એક ગાડી પર ડ્રાઇવિંગ કરતો હતો મારી અને ત્યાર પછી કઈક કારણોસર એ ડ્રાઇવિંગ છૂટી ગયું મારી અને ડ્રાઇવિંગ નતું મળતું એટલે કમાવાનો સ્ત્રોત બંધ થઈ ગયેલો. ત્યાર પછી આ ભાઈને MP માં બેઠા બેઠા આગળવાળા ગોગામેલની ધામની ખબર મળી માં કે ગુજરાતમાં એક ગાદી ચાલે છે. તો માનતા રાખેલું. તમારી માનતા લેવાથી આ ભાઈને જે કમાવાનો સ્ત્રોત હતો એ પાછો મળી ગયો. ત્યાર પછી એમ કે એમની દીકરી મારી દવાખાનામાં દાખલ કરવા છતાં બી સારું નતું થતું. તો દૂધની બોટલની માનતા લેવાથી તેમની દીકરી બી સારું થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા મારી. રામ રામ. હૃદયથી એમપીજી મધ્યપ્રદેશની દીકરા જે વર્તો કરે છે એમના હું મેરડી બેઠા કોમ કરું છું. જાઓ મારા મેરડીના આશીર્વાદ છે. તમારી મમતાના મેરડી હવાઈ ગણી છે. શાંતિથી પ્રસાર થાય. હે એક સાથે રહી પટેલ જીવાના દરેક કાર્ય તમારા પુત્ર થાય. કુળદેવી સદાય તમારા રખવાડા કરે. તો મારા મેરડીના આશીર્વાદ મારી ચકલી વટાથી છે આ અમરસિંહભાઈ મારી આ છેલ્લું સપનું એમનું બાકી હતું એમની દીકરીનું કે મારી ઘરમાં તો બધું સારું થઈ ગયેલું મારી કે ઘરમાં નોકરી ધંધામાં બી જે વખતે આપણે આગળવાળા ગોગામેલની ધામમાં આવ્યા ત્યારે હાવ તૂટેલા હતા મારી અને તે આગળ પકડી મારી અત્યારે એમનું બધી રીતે સારું છે. ત્યાર પછી છોકરો બી મારી ગાંડો હતો કે 10 દિવસે મળતો હતો મારી કપડો બી કાઢીને ફરતો હતો કે મારી ધંધો બી ખોવાઈ ગયો છોકરામાં મારી. ત્યાર પછી છોકરો બી સારો કરી દીધો તે આ છોકરીનું સગપણ લગન તારા આશીર્વાદથી સારું થઈ ગયું. પણ આ અમરસિંહને ઘરમાં બધી રીતે સુખ શાંતિ થઈ ગઈ છે. તારા આશીર્વાદ બહુ આવેલા છે મારા. ભાઈ મારા મેરડીના અપાર આશીર્વાદ. મારા આશીર્વાદ અને મારી કૃપા હોય ત્યારે જ તમે મારા સુધી પહોંચી શકો છો ભાઈ. બાકી એમને કોઈ પહોંચી શકતો નથી મારી. તારા આશીર્વાદ હતા એટલે મારી જે વર્ષો પહેલા ખોઈ નાખેલું પાછા એને લાઈનમાં આવી ગયા મારી. જે કોન્ટ્રાક્ટરના ધંધામાં મારી પાછો એને ધંધો એમને અપનાવી લીધો મારી. તારા આશીર્વાદ છે.
ચાલો દર્શન કરી લો. રામ રામમાં કૈલાસ બેન આવે ધોળી ગઢથી મળી આ માનતા એવી છે કે આસ્થા વિશ્વાસ અને શ્રદ્ધા આને કહેવાય માડી કે માં આ બેન ને મોટા 3 ઓપરેશન કરી નાખ્યા માડી ડોક્ટરે ગાંઠના બદલે પણ માડી એમને ગાંઠનું રિઝલ્ટ જ ના મળ્યું તે હતા ત્યાં જ માડી પૈસાનું પાણી થઈ ગયું એમ કે ભૂવા કરીને બી થાકી ગયા ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવ્યા અને મારી આઈને બેઠેલા 29 તારીખના 3જા મહિનામાં મારી તે સામેથી કીધેલું કે આવા દર્દી હોય આવા રોગના હોય કે બેન ઊભા થઈને આવે સામેથી બોલાયેલામાં અને ત્યાર પછી માં તે એમને એવું કીધેલું કે ભલે ઓપરેશન 3 કરી નાખ્યા ડોક્ટરે અને તને રાહત નથી મળી ભૂવા થાકી ગયા ડોક્ટર થાકી ગયા પણ હું તને 24 દિવસ આલું 24 દિવસમાં તને આ રાહત થઈ જાય તો પાછી આવજે મારી 24 દિવસ નહીં ખબર જાય 15 દિવસમાં જે ડોક્ટર ના કરી શકે તે કરી શકે ડોક્ટર નોર્મલ રિપોર્ટ આલે બધા મારી અને જે 3 મોટા ઓપરેશન એ બી ફેલ કરી નાખ્યા તે અને માં એક આસ્થા વિશ્વાસ શ્રદ્ધા અને કહે માં રામ રામ મોટામાં મોટો મારો મેરડીનો પુરાવો હા, મારી. કે જે દાડે એ દીકરી મારી સમક્ષ હાજર હતી પટેલ જાતે એવું કહેવા માંગે છે કે માં પેટમાં ગોઠ છે એવું કઈ તો ડોક્ટરે 3 ઓપરેશન કર્યો હા, મારી. પણ 3 ઓપરેશન કરવા છતાંય દુઃખ મારું હતું ને એટલે જ આમાં મટ્યું પણ તારી સમક્ષ જે દાડે પહેલી વાર આવીને બેઠેલી એ દાડે તે મને હોમેથી બોલાયેલી અમારી. પહેલીએ પોકાર પાડીને કીધું હશે કે જેને ગોઠની તકલીફ હોય પેટમાં ને આવો ભાઈ આમાં તાર દીકરી હોમેથી ઊભી થઈને આવી પટેલ એટલે મેં માતાએ કેટલા દાડા હાલેલા ભાઈ 24 દાડા. 24 દાડા. કેટલા દાડા મારું થઈ 15 ગયું 15 દિવસ દાડા મટી ગયું આ મારા મેરડીના ખેલ છે હા. ભાઈ અમારા મેરડીના હોના જેવા પુરાવા છે આ મેરડી હું હાજર કડિયુગમાં હાજર છે ના પુરાવા છે હા, મારી. ભાઈ તમારી મનતા મેં મેરડીએ હવાઈ ઘડી સ્વીકારી મારો મેરડીનો બોલો મેલડી મીઠાઈ જિંદગી અગરબત્તી અને મીઠાઈ ને પેર હે ભાઈ ભલે તારી મોનતા મેં મેરડીએ સ્વીકારી લે આમને માફી દે બંને બધો રામ રામમાં અલ્પેશભાઈ આવે સાગવાડાથી મારી આ ભાઈ લગભગ 15 વર્ષથી દારૂ પીતા હતા મારી દારૂ બંધારણ એવું કે ખરાબ માડી દારૂ પીવા માડી એમની માં એમ કે ગાંડો બી થઈ ગયેલો માડી વધારો હાથોડામાં એને બી ઘણો રફડ્યા માડી પણ કઈ જગ્યાએ રિઝલ્ટ ના મળ્યું 15 વર્ષનું દારૂ માડી તે આમ આગળવાળા ભોગા મેલની ધામમાં આવી અને મારી 5 જ મહિનામાં એમને 15 વર્ષનો દારૂ મૂકી દીધો છે મારી જે અસ્થિર થઈ ગયેલા એ બી સારું થઈ ગયું છે તો મારી ઘરમાં બધી રીતે સારું થઈ ગયું તો માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આટલો એક છે છોકરા હું માતાજી થાય છોકરા કેટલા વર્ષોથી દારૂ હતો અત્યારે છૂટી ગયો ને દીકરા સારું થઈ ગયું ને જાઓ મારા મેરડી આશીર્વાદ રામ રામમાં જગોલાથી રમેશભાઈ આવે માં માડી આ ભાઈ એમ કે હું લગભગ એ બી 15-17 વર્ષથી દારૂ પીતો તો માડી અને એનું બંધારણ બી ખરાબ હતું છૂટતું નતું ત્યાર પછી એમના દીકરાને માડી એક ગાડીની ઈચ્છા હતી કે માં પિકઅપ વાન લેવા માટે કમાવા માટે એ નતું પૂરું થતું માડી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને ખાલી 3,000 ભરવાથી માડી આમનો 15 વર્ષનો દારૂ બી છૂટી ગયો અને એમના છોકરાને જે પિકઅપ દારૂ જોઈતું એ બી માડી લઈ આવ્યા છે તો એ ગાડી લઈને જ આયા માનતા કરવા તો માં બે સપના પૂરો છે કે માનતા પૂરી કરવા આવ્યા રામ રામ આવા તો કેટલાયના ઘરમાંથી વ્યસન દૂર કરીને કઈકના જીવન પટેલ ઉજળતા બચાયા છે કઈકના જીવન બગડતા બચાયા છે કે ભાઈ આ મારો મેરડીનો રોમ તો મારો રોમ જે સાલ છે જાઓ મારા મેરડીના ભગવાન રામ રામ માં દેવાભાઈ આવે માડી નરસિંહપુરથી આ ભાઈને માનતા એવી છે માડી કે ડોક્ટરે ટીબી કીધેલી અને ટીબી ની ગોળી ખાતા હતા 2 વર્ષથી માડી પણ ટીબી નું રિઝલ્ટ નતું મળતું તેમાં આ ભાઈ એમ કે છે કે મેં એક સંબંધી મને કીધું કે આગળવાળા ભોગા મેળને ધામમાં આવો અને માનતા રાખી લો તો તમારી માનતા રાખવાથી એમને 1 વર્ષથી જે ટીબી ની ગોળી ખાતા હતા એમાં બી રાહત થઈ ગઈ ટીબી બી નાબૂદ થઈ ગઈ માડી અને આ ભાઈને બધી રીતે સારું થઈ ગયું છે આ ભાઈ એક કાગળમાં લખી લઈને આવ્યા છે કે મારા ઘરમાં આ બધી રીતે સારું થઈ ગયું છે તો આ ગોગામેલની ધામની એક દયાથી એમાં ટીબી જતી રહી છે એમાં આ બોટલ ની માનતા ચડાવવા આવ્યો છું માં રામ રામ રિપોર્ટો લઈને આવ્યો ઘડી
પટેલ એ આગળવાળા ગોગામેલી ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તો એમની યથાશક્તિ પ્રમાણે એમથી મનથી માંડી કોઈના કીધા વગર 25 કિલો ચોખા 1 લીટર તેલ અને 1 કિલો તુવેરની દાળ મારી અન્ન ક્ષેત્રમાં આપે છે માં. રામ રામ. પટેલ કેટલા વર્ષથી તકલીફ હતી ભાઈ? 2 વર્ષથી દવાખાના તો ફર્યા છે, કાગળિયો પછી જ ખબર પડે છે એ ભાઈ. પટેલ અત્યારે સારું થઈ ગયું, ગોળી છૂટી ગઈ હે પટેલ? નંબર આવેલો અહીંયા બેઠક થયેલી ખાલી રવિવાર ભરવાથી સારું થઈ ગયું પટેલ. આ પુરાવા છે મેં મેલડીએ અહીંયા જો નંબર એવું નથી કે નંબર આવે તો જ સારું થાય, આ પુરાવા છે ઘણી જાતે કે છે કે માં ખાલી 2 રવિવાર ભર્યા, ગોળી છૂટી ગઈ, દુઃખ મટી ગયું હે. આજે શરીરમાં જે ખોરાક નતો લેવાતો વ્યવસ્થિત ખોરાક લેવાય છે, પેલા ચાલવાથી શ્વાસ ચડી જતો હતો, ચાલો તો અત્યારે હવે શ્વાસ ચડતો નથી. આ મારા મેલડીના પુરાવા છે. બાકી આ કાગળ હંગાત લઈને આવ્યો 3 ડિગ્રી પટેલ. જાઓ પટેલ, મારું મટાડેલું દુઃખ પાછું પેદા નહીં થાય. અમારા મેલડીના આશીર્વાદ મારી. રામ રામ માં. રમણભાઈ આવે મારી માનતાઓ 2 છે. એક એમને છોકરા દીકરા ને દીકરી છે મારી, એ બીમાર થઈ જઈ હતી એના માટે રાખેલી. ત્યાર પછી એમની છોકરીનું મારી લગ્ન માટે કે આશીર્વાદ રાજ્યમાં એમ કઈ લગ્ન હતું એટલે માનતા રાખેલી કે માં 5 કિલો હું ચોખા અન્ન ક્ષેત્રમાં આપે, એમાં 2 મારી માનતાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ જાય એવી માનતા રાખેલી. તો માનતા પૂરી થઈ, માનતા પૂરી કરવા મારા જસુભાઈ આવે મારી એમને છોકરાના છોકરો છે મારી જન્મ પર રડતું નતું અને ખેંચ આવી હતી મારી. ત્યાર પછી એમને આગળવાળા ગોગામેલી ધામની માનતા લીધી કે માં મારા છોકરાના છોકરો રડતું નથી અને ખેંચ ચાલુ થઈ ગઈ છે, તો માં આ માનતા લઉં છું પણ સારું થઈ જવું જોઈએ. તમારી તારી માનતા લેવાથી એ છોકરું નતું રડતું થઈ ગયું અને ખેંચ બી બંધ થઈ ગઈ. માનતા પૂરી કરવા મારા. રામ રામ. રામ રામ માં. જાલોદથી મંગુબેન આવે મારી અમે દીકરી માટે માનતા રાખેલી કે અમે દીકરીનું લગ્ન આદરેલું મારી. તો માં કે આગળવાળા ગોગામેલી ધામની યાદ કરી માનતા દીધી કે મારી રંગે સંગે મારી દીકરીનું લગ્ન પૂરું થઈ જાય તો માનતા પૂરી કરી છે. મારી લગ્ન પૂરું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા મારા. રામ રામ. રામ રામ માં. બેડદાથી મહેશભાઈ આવે મારી આ ભાઈ એમ કે અમે બાપ બેટો બે લગભગ 10 વર્ષથી દારૂ પીતા હતા માં, અને દારૂમાં મારી ઘરમાં બધી રીતે તંગી થઈ ગઈ મારી. કઈ જગ્યાએ પૈસો બી ટકે બી માં હલકા થઈ ગયા માં, પણ કમાવાનું બી કઈ જગ્યાએ નતું મળતું. પછી આગળવાળા ગોગામેલી ધામમાં આવ્યા અને મારી અહીં આવી અને માનતા લીધી કે માં હું યથાશક્તિ પ્રમાણે આગળવાળા ગોગામેલી ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે તો મારી એમાં ચોખા હું આપે. તો મારી જે 10 વર્ષથી દારૂ પીતા હતા એ દારૂ બી છૂટી ગયો અને ઘરમાં બી સારું થઈ ગયું. તો આમાં આ ભાઈ એમ કે માં જે બી મારા ઘરમાં 2 રાફડા છે મારી, અને ત્યાર પછી રાફડા તો છે પણ ઘરમાં મઢ હળગ્યો છે માં, તેમાં તું બતાવજે આગળ. રામ. રામ રામ માં. દીકરીયાથી વિક્રમભાઈ આવે મારી આ ભાઈ એમ કે એમને દીકરાને મારી કે તલાટી દાખલામાં પ્રોબ્લેમ કરતો મારી અને સુધારી નતો આવતો અમુક વસ્તુ મારી કાગળિયા કામમાં. તમા આગળવાળા ગોગામેલી ધામની માનતા લીધી એમણે 1 વર્ષથી જે તલાટી રખડાવતો હતો મારી, અને માનતા લેવાથી માં એ તલાટી સામેથી એવું કીધું કે તમારો દાખલો લઈ ગયો, તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રમીલાબેન આવે વંદેલી થી મારી આ બેન એમ કે મને 2 વર્ષથી શ્વાસની બીમારી હતી માં, દવાખાના કરાઈને થાકી ગયા, ગોળી ખાઈને બી થાકી ગઈ. ત્યાર પછી આગળવાળા ગોગામેલી ધામમાં આવી અને એમને દૂધની બોટલની માનતા લીધી માં. દૂધની બોટલની માનતા લેવાથી એમને જે શ્વાસનો પ્રોબ્લેમ હતો એમાં રાહત થઈ ગઈ છે, ગોળી બંધ થઈ ગઈ. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. રામ રામ માં. સંજેલી જમારિયાથી ચંપાબેન આવે માડી આ બેન ને ઘરવાળા લગભગ 20 વર્ષથી દારૂ પીતા હતા માડી, અને દારૂ બંધારણ એટલું બધું ખતરનાક કે માડી દારૂમાં બધું ખોઈ નાખ્યું. ત્યાર પછી એમના બેનના ભાઈએ સલાહ આલી કે આગળવાળા ગોગામેલી ધામમાં એક વ્યસન મુક્તિનું એક ચાલે છે, તો બેન તું એક થોડો આવીને માનતા રાખી લે તો માનતામાં બધું કામ થઈ જાય. આ બેને એમની સલાહ લઈ અને આગળવાળા ગોગામેલી ધામની માનતા રાખી કે માં હું આગળવાળા ગોગામેલી ધામમાં અન્ન ક્ષેત્ર ચાલે છે, તમારી યથાશક્તિ પ્રમાણે સવામાનું ચોખા લે, પણ મારા ઘરવાળા જે દારૂનું બંધારણ તે દારૂનું થઈ ગયું છોડાવજે માડી. એમને માનતા લેવાથી 20 વર્ષ જૂનો દારૂ તે માડી એમને ટપ બંધ કરી દીધો માડી. અત્યારે ઘરમાં બધી રીતે સારું થઈ ગયું, માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ.
જેના ઘરમાં વ્યસન હોય એના ઘરમાં વિનાશ થાય દીકરા. પટેલે એટલે જેના ઘેર વ્યસન હોય એના ઘેર પેલા કજીઓ તો 24 કલાક ચાલુ હોય, અને જ્યાં કજીઓ કકરાટ હોય ત્યાં લક્ષ્મી ક્યારે ટકે? પટેલ આવા ઘર તો વિચાર કરતા 20 વર્ષથી વ્યસન કર્યો છે તો નુકસાન કેટલું થયું હશે, ઘરમાં કકરાટ કજિયા કેટલા થયા છે, અને અહીં આયા પછી આ 20 વર્ષના આવા તો કેટલાય ના પરચા પડે, કેટલાય કામા, કેટલાય ના ઘર મેં મેળવી એવું ગાળેલ છે. એટલે જે કઈ માનસ હૃદયથી એના વર્તા મારા સાનિધ્યની માલિકા 1000% પૂરા થાય છે. રામ રામ માં રણજીતભાઈ આવે માં મુલ્લા ગોવાથી મળી એમના બાપા માટે માનતા રાખેલી કે માં એમના બાપાને ડોક્ટરે કેન્સરગ્રસ્ત જાહેર કરેલા અને 3 મહિનાથી કેન્સર આવેલું માં. ત્યાર પછી રણજીતભાઈએ આગળવાળા ગોગા મેલની ધામની માનતા એવી લીધી કે માં મારા બાપાને 3 મહિનાથી કેન્સર આવ્યું છે, પણ હવે તું ડોક્ટર કે દવાખાનું વખત ના ચડાવજે, હું માનતા રાખું મારા બાપાનો રિપોર્ટ નહીં લાવે એવી રીતની મારી માનતા લેવાથી જે ડોક્ટરે કેન્સર જાહેર કરેલા અને ત્યાર પછી માનતા લઈ અને પાછા રિપોર્ટ કરવા ગયા તો ડોક્ટરે કેન્સરમાંથી મુક્ત કરી દીધા અને કેન્સર નાબૂદ છે એવું કઈ રિપોર્ટ આજે માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. મોટામાં મોટો પરચો કહેવાય દીકરા. આભારી. કેન્સર એટલે ભયંકર બીમારી. આવા તો આ તો નોર્મલ ચોથા સ્ટેજના કેન્સર વટાડેલા બીમારા. છેલ્લી કક્ષા એટલે ચોથા સ્ટેજના કેન્સર વટે. પણ જેવો અર્થો કર્યા કદાચ હૃદયથી અરજી કરી પટેલ તો માં કેન્સર જેવું દુઃખ હૃદયથી તને અરજી કરીએ છીએ, રિપોર્ટ હારા આવે તો ડોક્ટરની સલાહ વગર આજ જીવન સુખી જીવી રહ્યા છે. બાકી મોઢો કોરાવો પડીશ દીકરા. સલાહ લીધા દવાખાનાની સલાહ દવા લીધા સિવાય લેવાથી સારું થતું નથી. આવું ભયંકર દુઃખ થાય. રામ રામ માં પૂરીબેન આવે માં મોટા કાળિયાથી મારી આ બેન એવું કે એમનો દીકરો 15 વર્ષથી દારૂ પીતો તો મારી અને દારૂ પીને એના મા બાપને મારતો તો મારી, ઘરમાં ઝઘડા કરે, ગામમાં ઝઘડા કરે, કુટુંબમાં ઝઘડા કરે મારી. 15 વર્ષથી થાકી ગયા મારી. એના દારૂડિયા પાછળ એવું કહેતા બા કે માં અને આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને માનતા રાખવાથી જે 15 વર્ષનો જે દારૂડિયો છોકરો હતો માં એ સારા પંથે આવી ગયો અને ઘરમાં બધી રીતે સારું થઈ ગયું છે તો માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. વિરુદ્ધ દીકરા પટેલ કે દારૂ જેવું વ્યસન કરીને મા બાપને મારવાના, મા બાપ અમે બોલી ચડાવવાની, મા બાપનું કીધું કરવાનું નહીં, પણ એક મા બાપને અરજી કરીએ છીએ માં મારું સાંભળજે. પટેલ એમનું વર્તો મેં માતાએ પૂરું કર્યું છે, આ ધોળી ધજાના ધડીએ પૂરું કર્યું છે. ભાઈ તમારી મોનતા હવાઈ મેં મેરડીએ મોની દીધી, તમારી મોનતા ભાઈ મારું ભગવાન રમીલાબેન આવે ભંડોઈથી મારી આ બેન 5 વર્ષથી મકાન કરવાનું હતું મારી અને મકાનના કામ અધૂરો પડેલો હતો મારી કે સ્લેબ બી નતો ભરાતો. 5 વર્ષથી ઘણી રાહ જોઈ પણ માં આ કામ પૂર્ણ ના થયા. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં આવી અને એમને માં માનતા લીધી કે માં 51 દૂધની બોટલની માનતા રાખું પણ મારો જે સ્લેબ નથી ભરાતો, જે 5 વર્ષથી અધૂરું સપનું છે પૂરું કરી આલજે. મારી દૂધની બોટલની માનતા લેવાથી જે 5 વર્ષનું કામ તે 2 મહિનામાં પૂરું કરી આલજે. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. આ તો અરગ છે ભાવ છે. બાકી 51 બોટલ ની હું ભૂસી દઈ તમે એક બોટલ બોલો તો હું પૂરું કરવાનું જ છું હે ભાઈ. પણ આ તમારો ભાવ સંગમાં 51 ચડાવી હે ભાઈ. બાકી તમે એક કઈ ના બોલો તો હું મેરડી કોમ કરવાની. મને તમારો ભાવ જોવે છે બોલો. જાઓ મારા મેરડીના આશીર્વાદ તમારી મોનતા મે માતાએ હવાઈ ઘડી સ્વીકારી લીધી ભાઈ. રામ રામ માં ડુંગરથી પંકજભાઈ આવે માં મારી એમની બેન માટે માનતા રાખેલી. એમની બેનને લગભગ 6 મહિનાથી મારી અસ્થિર મગજના થઈ ગયેલા એમ કે આ ભાઈ એવું કે મારી બેનને પેશાબ શું કરે, કઈ ફરે, કપડા કઈ પહેરે એ કઈ ખબર નહીં મારી. 6 મહિનાથી ભૂવા ભૂપોલીમાં થાકી ગયા મારી. ત્યાર પછી આગળવાળા ગોગા મેલની ધામમાં લાયા અને માનતા લીધી મારી બેન માટે. એવું કે છે કે માં આગળવાળા ગોગા મેલના ધામમાં એને દર્શન કરાયા. ત્યાર પછી માનતા લીધી અને માનતા લેવાથી એમની બેનને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા. રામ રામ. તમારી શ્રદ્ધા કામ કરી જાય, મારા મેરડીના પુરાવા કામ કરી જાય. તમારી માનતા મેં મેરડી હવાઈ સ્વીકારી. રામ રામ માં પ્રવીણભાઈ આવે માં સરસ્વતી મારી એમની દીકરી માટે માનતા રાખેલી કે આ દીકરી મારી કે એવી હતી કે મોતના મુખમાં જતી રહેલી મારી. એવું કે ડેન્ગ્યુનો તાવ મારી અને ડેન્ગ્યુના તાવમાં ડોક્ટરે એવું કીધું કે ફેફસામાં પાણી ભરાઈ ગયું છે એમાં અને
ત્યાર પછી આ ભાઈએ દાખલ કરી તો બી રિઝલ્ટ નતું મળતું માં અને આગળવાળા ભોગા મેલની ધામની આ ભાઈએ માનતા લીધી એમની દીકરી માટે કે મારી દીકરી મરણ જોલન ના ખેલ રમેશે મારી ખાટલે પણ માં હું તારી માનતા રાખું મારી યથાશક્તિ પ્રમાણે આગળવાળા ભોગા મેલની ધામમાં એક અન્ન ક્ષેત્ર ચાલે છે તમે તેલનો ડબ્બો 5 મણ ચોખા અને મારી યથાશક્તિ પ્રમાણે તું મારો જેવો એ કરી છે માં તો મારી દીકરીને તું બચાવી લેજે મારી આ દીકરી તારી સમક્ષ છે મારી ડોક્ટરે બી આ સજા કરી દેલા કે ફેફસામાં પાણી ભરાતું અને માથાના વાળ બી ગરી ગયેલા મારી એવી મોટી ભયંકર થઈ ગયેલું માં અને માનતા લેવાથી આ દીકરી સારું થઈ ગયું માનતા પૂરી કરવાય માં રામ રામ મોટા મુખમાંથી બચીને આવી જે ડોક્ટરે હાથ ઊંચા કરી દીધા હૃદયથી અરજી કરી તમારા દીકરીને હાચવજે એટલે જો મારા ભરોસો મેરેલો હોય ફૂલ કદી હું મેલડી કરમાવા દેતી મારા મેલડીના આશીર્વાદ जब लंबा ઉભા થઈ જાઓ બધા ઉભા થઈને દર્શન કરો ઉતાર રાખો ઉતાર રાખો ભાઈ 11 વાગે રામ રામ માં કિરણભાઈ આવે મેથાન થી મારી માનતા એવી છે કે એમને પહેલા ખોળે દીકરો છે મારી 5 વર્ષનો ત્યાર પછી આ ભાઈને અને આ બેનને એવી ઈચ્છા હતી કે મારે દીકરી જોઈએ મારી માં દીકરો તો છે પણ દીકરી જોઈએ પણ 5 વર્ષથી ઘણી રાહ જોઈ છે દીકરી માટે પણ માં આગળવાળા ભોગા મેલડી ધામમાં આવી એમને મનથી મનોમનથી માનતા રાખી કે માં આપણે દીકરી આવતી એવી તમારી માનતા લેવાથી એમને કે દીકરીનું અવતરણ થયું છે તમારા માનતા પૂરી કરવા આવ્યા અને બીજી આશા એવી છે કે માં તી આલેલી દીકરી નામકરણ તું કરી આલજે માં રામ રામ બધાય દીકરા માંગે આવો ભાગ્ય મા બાપ જે હોય નસીબદાર મા બાપ હોય દીકરી માંગે હે ભાઈ દીકરી ઘરની લક્ષ્મી કહેવાય પટેલ હે ઘરનું ઉજળું હે આ માડી ઓગળું ઉજળું દીકરી કરે ભલે દડીએ મોટા રાખી માં દીકરી આવી છે તો દીકરી આવી હે ભાઈ દીકરીનું નામકરણ કરવું છે બદલાય નહીં દીકરાઓ મંજૂર છે તમને બંને પછી મારું પાડેલું બદલાય નહીં દીકરા હો એનું નામ વૈભવી દીકરા મારા મેળવીના વૈભવી વૈભવી आवा दौड़ो चलो जाओ लेट लाए लांबा के पेलो રામ રામ માં કિંજલબેન આવે ભુવરથી મારી આ બેન નર્સિંગ કોલેજ કરે છે તમારી એક્ઝામ આવેલી મારી આ બેન એવું હતું કે હું પરીક્ષામાં નપાસ થઈ એમ તમા આગળવાળા ભોગા મેલની ધામની માનતા લીધી આ બેને કે માં હું તને ચોકલેટ મીઠાઈ માં દૂધની બોટલ હું તને ચડાવી દે પણ તું પાસ કરી આવજે મને તો એવું લાગે છે હું નપાસ જ થવાની છું એમ મારી માનતા લીધી અને માનતા લઈને પરીક્ષા આલી પરીક્ષા આલ્યા પછી બેનનું રિઝલ્ટ સારું હોય તો માનતા પૂરી કરવા એમાં રામ રામ રામમાં લક્ષ્મીબેન આવે પાદડી થી માં મારી આ બેન એમ કે મને પેટમાં દુખાવો લગભગ 3 વર્ષથી હતો માં અને એમાં તાવ આવતો હતો ગોળીઓ ખાઈ ખાઈને થાકી ગઈ માં એમ કે ત્યાર પછી આગળના ભોગા મેલની ધામમાં આવી અને મારી 2 રવિવાર ભરવાથી જે 3 વર્ષનો દુખાવો જે તાવ હતો એમાં મટી ગયો તો માનતા પૂરી કરવા આવ્યા ત્યાર પછી એમના ઘરવાળા બી સારી તકલીફ હતી મારી એમાં બી અમને રાહત થઈ ગઈ તો માનતા પૂરી કરવા આવ્યા રામ 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 માં બેડજાથી મહેશભાઈ આવે માં મેહુલભાઈ આવે માં મારી આ ભાઈની માનતા એવી છે કે મારી 3 વર્ષથી ચામડીનો રોગ હતો મારી અને ભાઈ એવું કે 7 દવાખાના કરવા છતાં બી માં કે કોઈ ડોક્ટર આ ચામડીનો રોગ ના મટાડી શક્યો માં મારી આગળવાળા ભોગા મેલની ધામમાં આવી અને એમને માનતા રાખી કે મારી 7 દવાખાના 7 ડોક્ટર બદલવા છતાં બી મારી દવાનું દુઃખ ના દુઃખ થયું કે માં આગળવાળા ભોગા મેલની ધામની માનતા રાખો માનતા રાખવાથી મારી જે ડોક્ટર ના કરી શકાય છે 4 દિવસમાં મારી ગોળી બંધ થઈ ગઈ અને ચામડીનો જે રોગ હતો એ બી મટી ગયો માં એક આસ્થા વિશ્વાસ અને સાયન્સ અને આસ્થા આને કહેવાય માં રામ રામ વાલૈયાથી બાપુભાઈ આવે માં મારી એમને એક રસ્તાનો બહુ પ્રોબ્લેમ હતો મારી ઘણો જૂનો એ આગળવાળા ભોગા મેલની ધામની માનતા લેવાથી એનું બી સમાધાન થઈ ગયું ત્યાર પછી દોરનું બી હતું એમાં બી સારું થઈ ગયું માં બે માનતા પૂરી કરવા એમાં રામ 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 માં ગજરાબેન આવે સુલિયાત થી મારી આ બેન ને
એવો રોગ હતો ચામડીનો કે માને દીકરા બેન એક જ સરખો મારી દવા કરવા છતાં બી નતો મળતો. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા રાખી કે મારી યથાશક્તિ પ્રમાણે જે અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં હું ચોખા, તેલ, દાળ મારી એ રીતે જે શક્તિ છે એ પ્રમાણે હું આપે એમાં એ રાખવાથી એમને બે મારા દીકરાને સારું થઈ ગયું. માનતા પૂરી કરવા આવ્યા હતું. મુંજાના મુવાડા શંકરભાઈ આવેમાં મારી માનતા એમના દીકરાના વહુ માટેની રાખેલી કે મારી એમના દીકરાના વહુને સારા દિવસો હતા મારી અને 7 મહિને મારી ડોક્ટરે એવું કીધું કે બાળક મરી ગયું છે તો માં એનું ઓપરેશન કરવું પડશે. તો માં આ ભાઈએ તારી માનતા લીધી આગળવાળા ગોગામેલની ધામની દવાખાના રહીને કે માં ડોક્ટરે એવું કે ઓપરેશન કરવું પડશે પણ તું એમ જ તું ખુલાસો કરી આવજે મારી જે શક્ય નથી મારી 7 મહિને કે માં કે ઓપરેશન કર્યા વગર થાય આ વસ્તુ. તમારી તારી માનતા લેવાથી જે ડોક્ટર ઓપરેશનની સલાહ લી ત્યાર પછી માનતા લીધી અને માનતા લેવા પછી ડોક્ટરે દાખલ કરી અને ડોક્ટરે રાહ જોઈ તો મારી એમ જ ખુલાસો થઈ ગયો એક માનતા લેવાથી માનતા પૂરી કરવા રામ માં દિનેશભાઈ સારંગપુર થી મારી આ ભાઈને એમના ઘરમાં બી શારીરિક તકલીફ હતી માં એમાં બી સુધારો થઈ ગયો એવું કે છે આ ભાઈ કે આગળવાળા ગોગામેલની ધામમાં આવી અને માનતા લીધી માં અને મંદિરે બી સેવા આલે છે મારી. ત્યાર પછી આ ભાઈને અંગત કારણોસર મારી પૈસાની જરૂર પડી છે 10,000 રૂપિયાની તો મારી તને યાદ કર્યા હું તારી સેવા કરું માં પણ મારે 10,000 ની જરૂર છે પણ તું ગમે તે મેળવી આવજે. મારી તને યાદ કરી માનતા લીધી તો 10,000 ના બદલે એક પાર્ટી એવું મળે તો 15,000 રૂપિયા લઈ જા. તો મારી એક પુરાવો કહેવાય માં આસ્થા વિશ્વાસનો આ માનતા પૂરી કરવા માં રામ રામ. રામ રામ માં ધર્મેશભાઈ આવે ગરબાડાથી માડી આ ભાઈ એમ કે એમના ભાઈના છોકરાને માડી કે ઓર્ડર સરકારી નોકરીનો આવતો માડી એમ 2 વર્ષથી ખેંચાતો થતો અને ઓર્ડર નતો આવતો. ત્યાર પછી આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી આ ભાઈએ માનતા લેવાથી એ ઓર્ડર બી મળી ગયો છે અને આ ભાઈને ધંધો બી નતો ચાલતો માં એવું કે 200 રૂપિયાની આવક નથી. આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી કે અન્ન ક્ષેત્ર ચાલે છે એમાં હું ચોખા મારી યથાશક્તિ પ્રમાણે ચોખા ને દાળું આપે મારી ધંધો બી સારો ચાલતો થઈ ગયો એમને ભાઈના છોકરાને બી ઓર્ડર મળી ગયો એમાં માનતા પૂરી કરવા રામ રામ. નિકિતાબેન આવે સંજેલી થી મારી માનતા એમના ઘરવાળા દારૂ પીતા હતા મારી કે બેન એવું કે મારું લગ્ન નતું થયું એના પહેલામાં ભાઈ દારૂ પીતા હતા લગભગ 10-12 વર્ષથી તો દારૂ એના તો છૂટતો મારી અને ઘરમાં કંકાસ થતો હતો મારી એમના સાસરા બી દારૂ પીતા અને એમના ઘરવાળો દારૂ પીતા મારી મારી ઘરમાં પરિસ્થિતિ ખરાબ થઈ ગયેલી તો આગળવાળા ગોગામેલની ધામની માનતા લીધી આ બેને તો મારી એમના સસરા બી દારૂ બંધ કરી દીધો અને એમના ઘરવાળા બી દારૂ બંધ કરી દીધો મારી 10-10 વર્ષ જૂનો દારૂ એક આગળવાળા ગોગામેલની ધામમાં આવીને છૂટે છે રામ રામ. આજનો પ્રસાદ શા માટે એમનો કરવો અને આજનો પ્રસાદ એ ભાઈ આ માનતા આ પ્રસાદ મૂળ તો અહીંયા કોઈ એવું કહેવામાં આવતું નથી. મારી વાત સાંભળો ઉભા રહો દીકરા. અહીંયા આજે માગી લેવામાં આવ્યું તમારા મનથી માનેલું તમારા પોતાના મનથી માનેલું. અહીંયા કોઈ સેવકો કોઈને માતાજી નથી કીધું ભંડારો કરાવડાવજો તમે મનથી માનેલું માતાજી ડીજે લઈને આવીશું અને ભંડારો કરાવીશું. શું તકલીફ હતી? નજીક રાખો. આ તો કામ તો કઈક થયું બધા તો અમારે ભલે બહુ ટાઈમથી હતું દવાખાનું કર્યું એનું કર્યું તો ફેર ના પડ્યો. અહીં આવ્યા 1-2 વર્ષ અહીં આવ્યા અને સારું થઈ ગયું તો મેં કીધું માનતા કરી દીધા. શું તકલીફ હતી વહુના? મુશ્કેલી મગજ થઈ ગઈ એનું મગજ કંટ્રોલ નતું. અહીંયા એ દાડે ગાદી મંદિરે ચાલતી નહીં પછી અને એ વહુના લેણ આયા તારા શું થાય? મારા છોકરાની વહુ છોકરાની વહુ થાય. એમની છોકરાની વહુને લઈને એ દાડો કપડો પહેરવાનો હોશ પેશાબ પોણી કઈ જગ્યાએ થાય ખબર કઈ ફોન નતું. દુઆ કર્યા જાગરિયા કર્યા ડોક્ટર કર્યા થાકી ગયા અને બે મેલડીએ જે માર્ગદર્શન આપ્યું એ પ્રમાણે કરવાથી આજ વહુ હારી થઈ ગઈ. આજે લઈને આયા છો. અને એક મારા છોરાને એક ગાંઠ નીકળી હતી એની અમે ગરબાની માનતા લઈ ગયા હતા.
તો ઘાટ ગાંઠે દવાખાનું કર્યું, બધું કર્યું, ના થયું. અહીંથી માનતા લઈ ગયા તો અને સારું થઈ ગયું. બે માનતા કાર્ય તો આ બે કરવા. માનતાઓ કરવા આવ્યા. ધણીનું કેવું બહેને કેટલા સમય તકલીફ હતી છોકરાની વહુના? એક લગભગ 1.5-2 મહિના થઈ ગયા. ફર કર્યા. મહિનો તો એમનામાં ખાધું નતું. કેટલા વર્ષથી તકલીફ હતી દીકરા? અઢી વર્ષ લગીને. 2.5 વર્ષથી. તો 2.5 વર્ષ પછી હારો ભૂવો નહીં મળ્યો હોય, હારો ચાકરીઓ નહીં મળ્યો, હારો ડોક્ટર નહીં મળ્યો, બધું કરી થાક્યા. પણ અહીંયા સલાહ મળી એટલે અહીંયા આવ્યા. મારી સલાહ હાવ હાચી ને હારું. ભાઈ તમારું કરેલું એ થોડુંક થોડુંક મગજ એમને થોડુંક એવું થોડુંક છે. ભલે પણ પટેલ માનતા કરી હતી. ભલે રામ રામ મળી રામ આશીર્વાદ. આ બાજુ માનતા એક થાય કે આ બાજુ કેમ લાગી છે? અરવિંદભાઈ નહીં ચાલતું, ચાલુ જ નહીં થતી હશે. ઘર થઈ જીજા બે પછી ભેટો થયો દીકરા. હા, મળી. દરેક દર્શન કરવા માટે, કોઈ કોઈની માનતા સોંપવા માટે આજ ઉલટાઈને આવ્યા છે. પટેલ તો અહીંયા જે મહાપ્રસાદ બન્યો છે એ પ્રસાદ દરેકે શાંતિથી લેવો, ભીડ કરવી નહીં. આ નાઇટની ગાદી કેમ રાખી? તમને તકલીફ ના પડે. દિવસે ગરમીમાં બધાને તડકામાં કોઈક આવા કોઈ બીમારી આવ્યા હોય, તડકામાં કંઈક ને કંઈક પ્રોબ્લેમ મારી દયાથી કંઈ થવા તો ના જ જવું, પણ શરીરને તકલીફ થાય એવું તો કરાય નહીં. એટલે દિવસે ગરમી વધારે હોય એના કારણે આપણે સાંજનો પ્રોગ્રામ ગોઠવ્યો, નાઇટનો, કે બધાને ઠંડકમાં શાંતિથી બેસી શકે, મંડપની જરૂર ના પડે પટેલ, અને શાંતિથી દરેકે પોતપોતાની જગ્યા પર, ગમે એવી જગ્યા પર પટેલ બેસી શકે. એવી રીતના નાઇટનો પ્રોગ્રામ કર્યો છે. એટલે ચિંતા કરતા નહીં. આજના બાપની છે હે અરે રાજ આશીર્વાદ. તો પ્રસાદ નો બગાડ કરવો નહીં.